નમસ્કાર મિત્રો, આજે આપણે મટીરીયલ સાયન્સનું છઠ્ઠું લેક્ચર, એમાં મુખ્યત્વે અગાઉ આપણે મટીરીયલ સાયન્સના આગળના લેક્ચરમાં પીગ આયન, રૂટ આયન અને કાસ્ટ આયન વિશે ભણી ચૂક્યા છીએ. છઠ્ઠા લેક્ચરમાં આજે આપણે સ્ટીલ વિશે ભણીશું. તો સ્ટીલ મિત્રો, સ્ટીલને બીજી ભાષામાં પોલાદ પણ કહેવામાં આવે છે અને બીજો એક શબ્દ વપરાય છે ઇસ્પાત. આ સ્ટીલ, પોલાદ અને ઇસ્પાત ત્રણેય એક જ નામ છે, એટલે એમાં કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટીલને ગુજરાતીમાં પોલાદ પણ કહેવામાં આવે છે અને ઇસ્પાત પણ કહેવામાં આવે છે. સ્ટીલ એ અંગ્રેજી શબ્દ છે. હવે સ્ટીલ એટલે કે પોલાદ એટલે કે ઇસ્પાત એ આયર્ન અને કાર્બનની મિશ્ર ધાતુ છે. મિત્રો, સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ 0.1% થી શરૂ કરીને 1.5% સુધી હોઈ શકે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે, તો 0.1 થી 1.5%. હવે આમાં 0.1 થી 1.5 ની વચ્ચે અલગ અલગ પ્રમાણના આધારે આપણે સ્ટીલના અલગ અલગ પ્રકાર પાડીએ છીએ, જે આપણે આગળ લેક્ચરમાં ભણીશું. પણ એટલું યાદ રાખો, કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.1 થી 1.5%. સ્ટીલમાં જે કાર્બન છે એ ફેરસ કાર્બાઇડના સ્વરૂપમાં આવે છે, અથવા આયર્ન કાર્બાઇડ પણ કહેવામાં આવે છે ઘણી વખત, ના સંયોજન સ્વરૂપે હોય છે. આ કાર્બનનું એક સંયોજન છે આયર્ન સાથે, એનું સૂત્ર Fe3C. મિત્રો, ગમે ત્યારે કોઈ પણ ધાતુમાં કાર્બન જ્યારે આવે છે ત્યારે એની કઠોરતા વધારે અને મજબૂતાઈ વધારે છે. એ કાર્બનના લીધે સ્ટીલની કઠોરતા એટલે કે હાર્ડનેસ અને મજબૂતાઈ એટલે કે ટફનેસ વધુ હોય છે. હવે સ્ટીલના ઉત્પાદનની કઈ કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે એ જાણી લઈએ આપણે. તો પહેલી પદ્ધતિ છે સિમેન્ટેશન પ્રોસેસ, બીજી છે ડિસિમર પ્રોસેસ. અહીંયા મિત્રો ભૂલથી ઇંગ્લિશમાં સિમેન્ટેશન લખેલું છે, પણ ધ્યાન રાખજો કઈ છે? ડિસિમર. ત્રીજી છે ઇલેક્ટ્રોથર્મ પ્રોસેસ, ચોથી છે ક્રુસિબલ પ્રોસેસ, પાંચમી ઓપન થર્મ અને છઠ્ઠી હાઈ ફ્રીક્વન્સી પ્રોસેસ. આ મિત્રો યાદ રાખવાની છે પ્રોસેસ. ઘણી વખત તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ સ્ટીલની ઉત્પાદનની પદ્ધતિ છે અથવા એમાંથી નથી. આમાંથી ગમે તે તમને આપેલી છે, એમાંથી ગમે તે શોધવાની છે, અથવા આમાંથી ગમે તે ત્રણ આપેલી છે, એમાંથી કઈ નથી એમ પૂછ્યું છે તો ગમે તે જે નથી એને શોધવાની છે. લા યાદ રાખવાની છે ખાસ. હવે સ્ટીલના પ્રકાર એના વિશે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, સ્ટીલનો મુખ્યત્વે બે પ્રકાર તમે પાડી શકો છો. નોન એલોય સ્ટીલ એટલે કે પ્લેન સ્ટીલ, જેની અંદર કોઈ ધાતુ મિશ્ર કરવામાં આવતી નથી, મુખ્યત્વે આયર્ન અને કાર્બન બે જ ધાતુ હોય છે. અને બીજી છે એલોય સ્ટીલ, એટલે કે એને ગુજરાતીમાં કેવું હતું કે મિશ્ર પોલાદ. મિત્રો, એલોય એટલે મિશ્ર ધાતુ, એટલે યાદ રાખજો. મિશ્ર ધાતુને અંગ્રેજીમાં એલોય કહેવામાં આવે છે. એલોય સ્ટીલ એટલે કે મિશ્ર પોલાદ. હવે આજે આપણે આ લેક્ચરમાં નોન એલોય સ્ટીલ એના વિશે ચર્ચા કરીશું, અને એલોય સ્ટીલ વિશે આપણે આગળ મટીરીયલ સાયન્સના 7મા લેક્ચરમાં વિગતવાર ભણીશું. આપણે અહીંયા નોન એલોય સ્ટીલ વિશે હવે ભણીએ. તો નોન એલોય સ્ટીલનો પહેલો પ્રકાર છે ડેડ માઇલ સ્ટીલ. તો ડેડ માઇલ સ્ટીલમાં સૌપ્રથમ કાર્બનનું પ્રમાણ ક્યાંથી શરૂ થાય છે? 0.1 થી શરૂ કરીને 0.125 સુધી. આપણે અગાઉ જોઈ ગયા કે સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ 0.1 થી 0.150 અથવા 0.15 સુધી હોય છે. એટલે સૌથી પહેલા જો કાર્બન 0.1 થી 0.125% ની વચ્ચે હોય તો એ ડેડ માઇલ સ્ટીલ કહેવામાં આવે છે. કાર્બનનું પ્રમાણ એમાં ઓછું છે, એના લીધે એની હાર્ડનેસ એટલે એની કઠોરતા, એની ટફનેસ એટલે કે મજબૂતાઈ ઓછી હોય છે, અને એ થોડું નરમ હોય છે. ઓકે મિત્રો, યાદ રાખજો, કાર્બનના પ્રમાણ લીધે હાર્ડનેસ વધે અને ટફનેસ વધે, અને બ્રિટલનેસ પણ વધે છે, તરત જલ્દી તૂટી જાય. પણ આમાં ઓછું છે, એના લીધે સોફ્ટનેસ વધુ છે, જલ્દી બટકાણું થતું નથી. તેમાં તન્યતા વધુ હોય છે, ડક્ટિલિટી વધારે છે, અને તેમજ તેને તમે યોગ્ય આકાર આપીને પાડી શકો છો આ સ્ટીલને. ડેડ માઇલ સ્ટીલ એ લગભગ રોટ આયર્ન જેવા ગુણધર્મ ધરાવે છે. એનો ઉપયોગ નટ, બોલ્ટ, સ્ક્રૂ, પાઇપ, રિવેટ, ચેન વગેરે બનાવવા માટે
આપણે ડેડ માઇલ્ડ સ્ટીલ વાપરીએ છીએ. આગળ જોઈએ એનો બીજો પ્રકાર છે લો કાર્બન સ્ટીલ અથવા સાદી રીતે કહીએ તો માઇલ્ડ સ્ટીલ. મિત્રો યાદ રાખજો કે માઇલ્ડ સ્ટીલ એટલે કયું છે? લો કાર્બન સ્ટીલ. હવે એની ચર્ચા કરી લઈએ. લો કાર્બન સ્ટીલ તો એનું પ્રમાણ કેટલું છે? જો 0.15 થી 0.15% થી 0.30%, આની વચ્ચે છે. પેલામાં કહ્યું હતું 0.1 થી 0.125, આમાં છે 0.15 થી 0.30%. આમાં પણ કાર્બનનું પ્રમાણ જોવા જઈએ તો ઓછું છે હજુ, એટલે એના લીધે એની હાર્ડનેસ અને મૃદુતા ઓછી હોય છે અને સોફ્ટનેસ વધુ હોય છે. પરંતુ ડેડ માઇલ્ડ સ્ટીલની સરખામણીમાં આમાં તો કાર્બન વધુ છે ને લો કાર્બનમાં, પરંતુ ડેડ કાર્બન સ્ટીલની તમે સરખામણીમાં ગણવા જાઓ તો ડેડ માઇલ્ડ સ્ટીલની સરખામણીમાં લો કાર્બન સ્ટીલ અથવા માઇલ્ડ સ્ટીલ એ તો હાર્ડ કહેવાય. આની સરખામણીમાં આમાં કાર્બન વધારે છે, એટલે માઇલ્ડ સ્ટીલ એ ડેડ માઇલ્ડ સ્ટીલ કરતા તો હાર્ડ જ છે, પણ એમને જોવા તો કેવું છે? સોફ્ટ. પણ ડેડ માઇલ્ડ સ્ટીલની સરખામણીમાં હાર્ડ. સામાન્ય ઉષ્મા ઉપચારિક હીટ ટ્રીટમેન્ટ કરો તો તમે એને હાર્ડ કરી શકતા નથી. એની હાર્ડનેસ સામાન્ય હીટ ટ્રીટમેન્ટથી વધી શકતી નથી. તેમાં હજુ ડક્ટિલિટી હોય છે અને તમે એને યોગ્ય આકાર આપીને વાળી શકો છો. ઉપયોગ જોઈએ એનો તો કેમ્પ શાફ્ટ, સ્ટીલના પતરા, પંખાના પાંખિયા વગેરે બનાવવા માટે લો કાર્બન સ્ટીલ વપરાય છે. ત્રીજો પ્રકાર જોઈએ મિત્રો એનો. ત્રીજો પ્રકાર છે એનું મીડિયમ કાર્બન સ્ટીલ. એમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.30 થી 0.70%. કાર્બનનું પ્રમાણ આગળના બે પ્રકાર કરતા વધારે છે. એટલે કાર્બનના વધારે પ્રમાણને લીધે માઇલ્ડ કાર્બન સ્ટીલ, આ જે માઇલ્ડ કાર્બન સ્ટીલ છે અથવા લો કાર્બન સ્ટીલ છે, એની સરખામણીમાં કેવું છે? હાર્ડ છે. આમાં કાર્બન વધારે છે એટલે આ બંને કરતા કેવું છે? હાર્ડ છે. એમાં ડક્ટિલિટી હજુ પણ હાજર છે, ડક્ટિલિટીનો ગુણ ધરાવે છે, એટલે તેમજ તમે એની યોગ્ય આકાર આપીને વાળી શકો છો. હજુ પણ સામાન્ય ઉષ્મા ઉપચાર દ્વારા તમે એની કઠોરતા એટલે કે હાર્ડનેસ અને મજબૂતાઈ વધારી શકો છો. મિત્રો અગાઉ યાદ કરો, લો કાર્બન સ્ટીલમાં હાર્ડનેસ વધારી શકતા નથી હીટ ટ્રીટમેન્ટ દ્વારા. મીડિયમ કાર્બન સ્ટીલમાં હીટ ટ્રીટમેન્ટ દ્વારા તમે એની હાર્ડનેસ અને એની ટફનેસ વધારી શકો છો. સાથે સાથે એની ટેનાસિટી એટલે એની તાણ સામર્થ્ય વધુ છે. તાણ સામર્થ્ય વધુ છે તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે ખેંચાણ અનુભવવાની જે ક્ષમતા છે એ પણ કેવી છે? વધુ છે. એટલે કે એવા સ્પેર પાર્ટ કે જ્યાં વધારે તાણ અનુભવાય છે, જ્યાં વધારે ખેંચાણ થાય છે, એવા સ્પેર પાર્ટ બનાવવા માટે મીડિયમ કાર્બન સ્ટીલ વપરાય છે. ઉપયોગ જોઈએ તો કેમ્પ શાફ્ટ, સ્ટીલના તાર, હાઈ ટેન્સાઇલ ટ્યુબ, સ્પાનર, કનેક્ટિંગ રોડ, પુલી, આ બધું મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવી શકો છો અથવા બનાવવામાં આવે છે. મિત્રો એનો ચોથો પ્રકાર જોઈએ તો છે હાઈ કાર્બન સ્ટીલ. આપણે આગળ ત્રણ જોયા: ડેડ, લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન અને હાઈ કાર્બન. હાઈ કાર્બનનો મતલબ કે સૌથી વધારે કાર્બન હશે એની સ્ટીલની જે રેન્જ હોય છે કાર્બનની, એમાં તો કેટલો છે? 0.70 થી 1.50%. આપણને ખબર છે કે સ્ટીલમાં કોઈ પણ સ્ટીલ હોય એમાં કાર્બન કેટલું હોય? 0.1 થી 1.5% સુધી. એટલે આમાં મેક્સિમમ પહોંચી જાય છે હાઈ કાર્બનમાં. જો 1.5 સુધી આવે, 0.70 થી 1.5. કાર્બનનું પ્રમાણ વધુ છે, એના લીધે હાઈ કાર્બન સ્ટીલ જે છે એની કઠોરતા અને એની ટફનેસ કેવી હોય છે? વધારે હોય છે. હવે એની હાર્ડનેસ ખૂબ જ વધારે હોય એટલે તમે એને વાળી શકો નહીં, અને સાથે સાથે એનું કાસ્ટિંગ પણ તમે કરી શકતા નથી. એટલે ખાસ યાદ રાખજો, આ ઉપરના ત્રણેય સ્ટીલને તમે વાળી શકો છો યોગ્ય આકારમાં. હાઈ કાર્બન સ્ટીલે વાળી શકતા નથી અને એનું કાસ્ટિંગ પણ શક્ય નથી. ઉષ્મા ઉપચાર દ્વારા તમે એની હાર્ડનેસ અને ટફનેસ વધારી શકો છો. તમે છેલ્લા બે જે સ્ટીલ છે, મીડિયમ કાર્બન અને હાઈ કાર્બન, એના દ્વારા તમે ઉષ્મા ઉપચાર દ્વારા બંનેની હાર્ડનેસ અને ટફનેસ વધારી શકો છો. ઉપરના બે સ્ટીલની હાર્ડનેસ અને ટફનેસ વધારી શકતા નથી.
તેમાંથી કાયમી ચુંબક બનાવી શકાય છે હાઈ કાર્બન સ્ટીલમાંથી. તો યાદ રાખજો કયા સ્ટીલમાંથી કાયમી ચુંબક બને? તો હાઈ કાર્બન સ્ટીલ. ઉપયોગ જોઈએ તો સ્પ્રિંગ, પંપ, ફાઇલ. તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હશો એની અંદર ફાઇલ આવશે અલગ અલગ પ્રકારની. ચીઝલ પણ તમે ત્યાં ઉપયોગમાં લેશો, કોલ્ડ ચીઝલ. તો આ બધી વસ્તુ જે છે એ હાઈ કાર્બન સ્ટીલમાંથી બને છે. તો મિત્રો અહીંયા આપણે સ્ટીલમાં એમાં નોન એલોય સ્ટીલના મુખ્યત્વે 4 પ્રકાર વિશે અહીંયા ચર્ચા કરી. હવે આગળ જોઈએ એલોય સ્ટીલ. એના મુખ્યત્વે 2 પ્રકાર છે, લો એલોય સ્ટીલ અને હાઈ એલોય સ્ટીલ. હવે એની વિગતવાર ચર્ચા આપણે મટીરીયલ સાયન્સનું જે 7મું લેક્ચર છે એમાં કરીશું.